જો તમે યાત્રાધામ અંબાજી આવો છો અને રહેવા જમવાની જગ્યા શોધી રહ્યા છો તો આવી જાઓ આત્મારામ કાકા સદનમાં। જી હા દોસ્તો, અંબાજીમાં રહેવા માટે જ્યાં સારા રૂમ છે, જમવા માટે સ્વાદિષ્ટ ભોજન છે, પાર્કિંગની વ્યવસ્થા છે તેવી જગ્યા એટલે અંબાજી મંદિરથી માત્ર 500 મીટરના અંતરે આવેલા આત્મારામ કાકા સદનમાં અત્યારે આપણે આવી ચૂક્યા છીએ। પહેલા જોઈ લઈએ કે અહીં કેવા રૂમ છે। સૌ પ્રથમ આપણે જોઈશું 2 બેડ ડિલક્સ રૂમ। ચાલો આવી જાઓ। તો જ્યારે તમે એન્ટર થશો ત્યારે તમને એક કબાટ મળશે કે જ્યાં તમે પોતાના કપડા જે છે બધી તમે રાખવાની વ્યવસ્થા થઈ જશે। એક મોટો મિરર છે કે જ્યાં તમે તૈયાર થઈ શકો છો અને આ છે તમારો 2 બેડ ડિલક્સ રૂમ કે જ્યાં એક કપલ ઉપરાંત એક નાનું બાળક હોય તમારી સાથે તો પણ સરસ મજાનું તમે આરામથી રહી શકો। આ ઉપરાંત જો સુવિધાની વાત કરીએ તો તમને મળી જશે એક સરસ મજાનું ટીવી, ઉપર છે એસી નથી ફાવતું તો પંખો પણ છે અને અહીંયા તમને મળી જશે સરસ મજાની ગેલેરી કે જ્યાં તમે એન્જોય કરી શકો છો તમારો ક્વોલિટી ટાઈમ। આ છે વોશરૂમ એરિયા કે જ્યાં નીટ એન્ડ ક્લીન તમને વોશ બેસિન મળશે, રોજ પ્રોપર સફાઈ થાય છે, કોઈ પણ પ્રકારની અગવડ નહીં, કોઈ પણ પ્રકારની ગંદકીની પ્રોપર સફાઈ। ખાસ કરીને જે લોકો નીટ એન્ડ ક્લીન જગ્યાઓ શોધતા હોય છે એમના માટે આ બેસ્ટ જગ્યા છે। હવે થોડું મોટું ફેમિલી એટલે કે 3 લોકો હોય એના માટે છે 3 બેડ ડિલક્સ રૂમ। આવી જાઓ ફટાફટ। તો અહીંયા પણ તમને મિરર મળશે, અહીંયા તમને કબાટ મળી જવાનો છે અને આ છે 3 બેડ ડિલક્સ રૂમ સરસ મજાનો કે જેમાં તમે એક કપલ અને એક બાળક અહીંયા રહી શકશે અને એક જો તમારી પાસે એડલ્ટ હશે એટલે કે સાથે હશે એ પણ અહીંયા આરામથી રહી શકે। એઝ ઇટ ઇઝ અહીંયા પણ તમને એસી મળી જશે, અહીંયા છે આ છે તમારું ટીવી, પંખા પણ છે, અહીંયા તમને ગેલેરી મળી જવાની છે। 2 બેડ કરતા અહીંયા થોડો રૂમ મોટો મળવાનો છે। અહીંયા તમને મળી જવાનું છે વોશિંગ એરિયા કે જે પણ નીટ એન્ડ ક્લીન છે, દરેક રૂમમાં તમને નીટ એન્ડ ક્લીન જોવા મળશે। વોશ એરિયા, વોશ બેસિન થી લઈને દરેક વસ્તુ પ્રોપર તમને સાફ કરેલ જોવા મળશે રોજે રોજ। તો આ પ્રકારનો રહેવાનો છે તમારો 3 બેડ ડિલક્સ રૂમ। અને હવે થોડી વધુ મોટી ફેમિલી માટે 4 બેડ ડિલક્સ રૂમ। આવી જાઓ। તો નામ મુજબ જ અહીંયા તમને મળવાના છે 4 બેડ એટલે કે 2 લોકો અહીંયા રહી શકશે, 2 લોકો અહીંયા, માની લો કે 2 કપલ છો તમે તો એક કપલ અને એક બાળક અહીંયા રહી શકશે, બીજું કપલ અને બાળક અહીંયા રહી શકશે, અથવા તો તમારું મોટું ફેમિલી છે તો પણ તમે સરસ મજાના 5 થી 6 લોકો અહીંયા રહી શકો। અહીં તમને એસી મળી જવાનું છે, પંખા છે, આ ઉપરાંત બેસવા માટે આવી ચેર સરસ મજાની મળી જશે, મિરર મળી જશે, શાવર એરિયા મળી જશે અને જે મેઇન છે એટલે કે બેડશીટ થી લઈ અને આ ગાદલું બહુ સરસ મજાનું મળશે તમને, પ્રોપર આરામ તમે અહીંયા કરી શકશો। અને આનો આકાર તમે જુઓ, ખાસો મોટો જવાબ એવા। અહીંયા તમને મળી જશે એક મોટી વિન્ડો કે જ્યાંથી તમે બહારનો નજારા જોઈ શકશો। હવે રૂમ મોટો છે તો વોશ એરિયા પણ મોટો જોવાનો કેટલી જગ્યા છે। જો તમે નાવાની વ્યવસ્થા છે, અહીંયા ફ્રેશ થવાની વ્યવસ્થા છે, બ્રશ કરવું જોઈએ તમને વ્યવસ્થા અહીં મળી જશે, અહીંયા તૈયાર થાવ, બ્રશ કરો, મોજ કરો। આટલી ખાસી મોટી જગ્યા તમને મળવાની છે 4 બેડ ડિલક્સ રૂમમાં। અને હવે આપણે જોઈશું આ જગ્યાનો સૌથી વૈભવી અને સુંદર રૂમ એટલે કે સ્વીટ રૂમ। ચાલો આવી જાઓ। તો જ્યારે તમે એન્ટર થાવ છો ને ત્યારે તમને અહીંયા માની લો કે તમારી પોતાની રીતે રસોઈ કરવી છે તો સરસ મજાનું કિચન કેબિનેટ હોય એ પ્રકારની વ્યવસ્થા તમને મળી જવાની છે। અંદર આવી જાઓ। અહીંયા છે સરસ મજાના સોફા કે જ્યાં બેઠા બેઠા તમે ટેલિવિઝન એન્જોય કરી શકો છો। જો તમે 2-3 લોકો છો, વાતચીત કરવા માંગો છો તો અહીંયા તમે ટેબલ તમને મળી જશે, તમને અહીંયા મળી જશે બેલ્કની। વાહ! અને આ છે તૈયાર થવાનું રૂમ। માની લો કે તમે ખાસ તૈયાર થવું છે તો અલગ જગ્યાએ જવાથી ખાસ તમને જગ્યા મળી જશે। મોટો મિરર, અહીંયા તમારા કપડાં વગેરે રાખવાની વ્યવસ્થા, અહીંયા છે વોશ બેસિન એરિયા એટલે કે તમારે સ્નાન કરવું છે, બ્રશ કરવું છે, ફ્રેશ થવું છે, એ બધી વ્યવસ્થા તમને મળી જવાની છે। અહીંયા આ બાજુ આવી જાઓ। જો સરસ મજાનું છે, કપડાં તમે ટીંગાડી શકો છો, ટોવેલ તમે ટીંગાડી શકો છો। તો આ મુજબ સ્વીટ રૂમ જે છે એમાં તમને મળી જવાની છે ખાસ વ્યવસ્થા। આવી જાઓ। મેન જગ્યા હજી બાકી છે જેના માટે આપણે આવ્યા છે। એક ટીવી તો અહીંયા હતું, એસી પણ છે, જોઈ લો, પંખા પણ છે। એક ટીવી તમને મળી જશે અહીંયા, એક તમને એસી મળી જશે અહીંયા, પંખો છે અહીંયા, બીજો પંખો છે અહીંયા અને 2 બેડ છે અહીંયા એટલે કે એક કપલ અથવા 2 લોકો અને એક બાળક અહીંયા રહી શકે છે। આખું એનું ફર્નિચર સરસ મજાનું છે। સામે જેને તમને દેખાડું, તમે આ જો બારે જો કેટલો સ્પેસ છે અહીંયા, જો હું છું અહીંયા, ક્યાં બાત છે। એક્સ્ટ્રા તમે જો બેડ અહીંયા પાથરી દો તો બીજો એક વ્યક્તિ પણ અહીંયા સૂઈ શકે। તો આ છે આ જગ્યાનો સ્વીટ રૂમ। આ બેડરૂમ અલગ છે, આગળનો કોમન હોલ અલગ છે, રસોઈ કરવી એ વ્યવસ્થા છે, તૈયાર થવું તો અલગ વ્યવસ્થા છે, નાવા ધોવાની વ્યવસ્થા અલગ છે। આ તમને એક અલગથી વ્યવસ્થા મળી જશે ખાસ સુવા માટે કે જ્યાં તમને કોઈ ડિસ્ટર્બ નહીં કરે। સ્વીટ રૂમ જો તમે લેશો તો આ વ્યવસ્થા અને આ તમને સુવિધા મળશે અહીંયા। મિત્રો, રહેવાની તો ખૂબ સરસ મજાની વ્યવસ્થા છે, પરંતુ રહેવાની સાથે સાથે વ્યક્તિને જોતું હોય ભાવતું ભોજન, તો એના માટે અહીંયા છે ખાસ ભોજનાલય। આ છે ભોજનાલય, સરસ મજાનું, એકદમ ચોખ્ખું અને થાળી પણ વ્યવસ્થિત, બધું જમવાનું આવી ગયું છે। રોજની વાત કરીએ તો રોજે હોય છે 2 શાક હોય છે, એક કઠોળનું શાક હોય છે, એક સ્વીટ હોય છે, આજે લાડુ છે, આ ઉપરાંત દાળ ભાત હોય છે, એક ફરસાણ હોય છે। આજની વાત કરીએ તો આજે ભજીયા છે, આ ઉપરાંત રેગ્યુલરમાં તમને સરસ મજાનું સિઝનલ સલાડ મળી જશે, ગરમા ગરમ ઘીવાળી રોટલી મળી જશે, પાપડ મળી જશે, દાળ ભાત મળી જશે। સાંજની જો વાત કરીએ તો સાંજે કઢી ખીચડી હોય, સાંજે કઠોળ નથી હોતું। બાકી આ પ્રકારની જ ફૂલ થાળી મળશે તમને। સવારે ઉપમા છે, ઇડલી છે, મેંદુવડા છે, આવું સરસ માનું જે સવારનો નાસ્તો હોય એ નાસ્તો પણ તમને મળી જવાનો છે। તો ચાલો પહેલાં અમે જમી લઈએ, ત્યારબાદ બીજી પણ માહિતી તમને આ જગ્યા વિશે આપીશ।
તમે ચાલી નથી શકતા, સીડીઓ ચડી નથી શકતા, ચિંતા નહીં, કારણ કે અહીંયા તમને લિફ્ટ પણ મળી જવાની છે. આ જગ્યાની મેઇન જો કોઈ વસ્તુ મને આકર્ષી હોય ને તો એ છે આ જગ્યાની સ્વચ્છતા અને બીજું છે અહીંયાની સિક્યુરિટી. અહીંયા ગાર્ડ પણ હોય છે 24 કલાક અને સાથે સાથે હોય છે સીસીટીવી. તો આત્મારામ સેવા સદનમાં ટોટલ કેટલા રૂમ છે એ પણ તમને જણાવી દઉં. તો અહીંયા તમને મળશે 2 બેડ ડિલક્સના 33 રૂમ. આ ઉપરાંત 3 બેડ એ તમને મળી જશે 12. 4 બેડ ડિલક્સ રૂમ જે છે એ તમને મળી જશે 1 અને 3 છે સ્વીટ રૂમ. ટોટલ મળીને 49 રૂમોની વ્યવસ્થા છે અલગ અલગ કેટેગરીમાં. દોસ્તો, તમે કોઈ કંપનીના કર્મચારીઓને લઈ અને તમારે કોન્ફરન્સ કરવી હોય તો તમને અહીં એસી મળી જશે કોન્ફરન્સ હોલ, કે જ્યાં 50 થી 60 લોકોને બેસાડીને તમે સરસ મજાની મીટિંગ પણ કરી શકો છો. હવે દોસ્તો, તમને આત્મારામ કાકા સદન જે છે ને એ જગ્યાનું તમને પ્રોપર એડ્રેસ સમજાવી દઉં કે તમારે કેવી રીતે આવવાનું છે. તો આ જે રોડ તમને દેખાય છે ને એ છે અંબાજી દાતા હાઈવે. અહીંયાથી અંબાજીનું જે બસ સ્ટેશન છે, જો તમે બસમાં આવતા હોય તો બસ સ્ટેશનથી આ જગ્યા માત્ર 250 મીટર, એટલે કે ચાલીને જો તમે આવશો ને આ રોડ ઉપર, સામેની સાઈડમાં બસ સ્ટેશન છે, ચાલીને આવશો તો પણ 5 થી 10 મિનિટ થશે. અને મંદિર, જે મેઇન મંદિર છે એ છે અહીંયાથી 500 મીટર, એટલે કે અડધો કિલોમીટર. ચાલીને આવશો તો પણ 10 મિનિટમાં ત્યાંથી અહીંયા પહોંચી જશો. હવે અંબાજીમાં ટ્રાફિકની ખૂબ જ પ્રોબ્લેમ છે, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી જો તમે આત્મારામ કાકા સદનમાં આવતા હોય તો. અહીંયા એનું પર્સનલ પાર્કિંગની વ્યવસ્થા છે, જ્યાં કોઈ પણ ચાર્જ ચૂકવ્યા વિના જો તમે અહીંયા રોકાવો છો તો તમે તમારું વાહન, એટલે કે 2 વ્હીલર 4 વ્હીલર વગેરે પાર્ક કરી શકો છો. અને દોસ્તો, આ છે એ મહામાનવ કે જેમના નામ પરથી આ જગ્યાનું નામ રાખવામાં આવ્યું છે, આત્મારામ મગનદાસ પટેલ. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના લાડોલ ગામના વતની ખેડૂત પુત્ર તરીકે જન્મ થયો અને ત્યારબાદ ગરીબો માટે, ખેડૂતો માટે તેમણે ઘણું બધું કામ કર્યું. આજીવન તેમણે ભેગ ધર્યો સેવાનો અને તેઓ કહેવાયા આત્મારામ કાકા. અને આજે તેમના જ નામ પરથી આ એક સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે અંબાજીમાં, કે જ્યાં લોકો ખૂબ જ નજીવા દરે રહી શકે છે, જમી શકે છે. તો દોસ્તો, જો તમે પણ આવી રહ્યા છો પવિત્ર યાત્રાધામ અંબાજીમાં, તો આવવાનું છે તમારે આત્મારામ કાકા સદનમાં, જ્યાં રહેવાની અને જમવાની ખૂબ સારી વ્યવસ્થા છે. અહીંયાનો નંબર તમને આપી દીધો છે, સ્ક્રીન પર પણ આપી દીધો છે. તો જ્યારે પણ તમે અંબાજી આવો તો સૌપ્રથમ તમે નંબર ડાયલ કરો અને પહોંચી જાઓ આત્મારામ કાકા સદનમાં. આ વિડીયોમાં અત્યારે બસ આટલું. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.